દેશમાં ડિજિટલ એરેસ્ટના વધી રહેલા સતત કિસ્સા વચ્ચે આજે પણ લોકો આવા ઠોગોના ભોગ બની રહ્યા છે. તો સુરતના ઇસમને ડિજિટલ એરેસ્ટ કરી 1,47,00,000 રૂપિયાથી વધુ પડાવવાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને અમદાવાદથી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે. ઝડપેલા આરોપીએ સાયબર ક્રિમિનલોને બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાની કબૂલાત કરી છે. સુરતમાં રહેતા ઇસમને મુંબઈ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરનારા અજાણી મહિલા તથા સીબીઆઈ હેડ સતીશ નિકમ અને સીબીઆઈ ચીફ આકાશ કુલરી તરીકે ખોટી ઓળખ આપી સુરતના ઇસમને છત્રપતિ શિવાજી ટર્મિનલથી પકડાયેલા મની લોન્ડરિંગના ગુનામાં ફરિયાદીના આધાર કાર્ડથી લેવાયેલા સિમ કાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરી કેસમાંથી નીકળવા માટે 1,47,88,000થી વધુ પડાવી લેનાર ટોળકીને બેંક એકાઉન્ટ ભાડે આપનારા અમદાવાદ ગોતામાં રહેતા ઉર્જિત સચ્ચિદાનંદ કવિને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો ઝડપેલા આરોપીના બેંક એકાઉન્ટમાં સાયબર ક્રિમિનલોએ ફરિયાદીના 1,47,00,000માંથી 39,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ એરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી. આજે ડિજિટલ એરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ એરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં અને 1 છે વડોદરા શહેરમાં. તો એવી રીતે સુરત શહેર સાયબર સેલને સિવાય બીજા 5 ગુના પણ આરોપીની સામે રજિસ્ટર્ડ છે. હવે આ જે ડિજિટલ એરેસ્ટનો ગુનો બન્યો તો એમાં જે અકાઉન્ટ આરોપીનું છે એ હજી એનસીસીઆરપી અકાઉન્ટ ઉપર હજી 12 ફરિયાદ એનસીસીઆરપી ઉપર નોંધાયેલ છે, જેમાં 2,84,00,000નું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને હાલ બીજા આરોપીઓને શોધવા માટે અમારી પ્રયત્ન ચાલુ. બીજી તરફ સાયબર ક્રાઇમની ટીમે જણાવ્યું હતું કે અમદાવાદથી ઝડપેલા આરોપી ઉર્જિતના એકાઉન્ટમાં અત્યાર સુધી સાયબર ક્રિમિનલોએ 2,84,93,000થી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે, જ્યારે આરોપીના બેંક એકાઉન્ટમાં દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં 12 જેટલી ફરિયાદ પણ થઈ હોવાનું સામે આવ્યું છે.